મોર્નિંગ. આજે ક્લાસ છે, કોઈને ખબર છે? Hi, good morning. મોર્નિંગ. ક્લાસ મારો 8 o'clock નો હતો, બટ પેલો ક્લાસ જે છે કેન્સલ થયો ને એવું મેં ગ્રુપમાં મેસેજ વાંચ્યો હતો. મને નથી મળ્યો મેસેજ. ઓકે, 6:30 ના કોઈ ક્લાસ હતો મને ખબર હતું. મને એવો કોઈ મેસેજ નથી આવ્યો. તો આઈ ડોન્ટ નો હું એ ગ્રુપમાં છું કે નહીં, બીકોઝ આઈ ડોન્ટ ગેટ એવરી મેસેજ. કયા ગ્રુપમાં છે? એપ્રિલ વાળા ગ્રુપમાં છે. ના, આઈ ડોન્ટ થિંક. બીજા બધા એડ નથી થયા. અમારે તો પણ ઓગસ્ટ નું ગ્રુપ આવે ને એટલે અમારામાં થોડી ને એપ્રિલ ના કશા મેસેજ પડે. બીજા બધા એડ નથી થયા. રેકોર્ડિંગ ઓન છે ને બધે? તમે જ્યારે ઓપન કરો છો ત્યારે મેસેજ આવે છે ને કે રેકોર્ડિંગ ઇન પ્રોગ્રેસ. કોસ કાલે જે છે રેકોર્ડ નતું થયું. કાલનું રેકોર્ડ નહીં થયું? ઓ બાપરે, કાલ તો મારો લેક્ચર મિસ થયો છે, કેમનું જોઈશું? બધી બેચ કન્ડિશન્સ હતી. રેસ્પિરેટરી આલ્કલોસિસ એન્ડ એસિડોસિસ, જે છે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા. ફરી એકવાર આજે તો બી રિવાઇઝ કરશું. Next is metabolic acidosis, a total concentration of buffer base that is lower than normal with a relative increase in hydrogen ion concentration resulting from loss of too much base and or retention of too much acid. Now metabolic acidosis જે છે એમાં જે હાઇડ્રોજન આયન છે એનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ જશે. જ્યારે બેઝ જે છે એનું લેવલ જે છે ડિક્રીઝ થશે. મે બી એ જે છે બેઝ જે છે બોડીમાંથી લોસ થતો હશે, ઓર મે બી એવું હશે કે એસિડ જે છે વધારે રિટેન રહેતો હશે. તો બેમાંથી કોઈ કન્ડિશન હોઈ શકે કે બેઝ જે છે બોડીમાંથી લોસ થાય છે ઓર જે એસિડ જે છે એનું રિટેન્શન થાય છે. સો વોટ આર ધ કોઝિસ ફોર મેટાબોલિક આલ્કલોસિસ? First is diabetes mellitus or diabetes ketoacidosis, and an insufficient supply of insulin causes increased fat metabolism, leading to an excess accumulation of ketones or other acids. The bicarbonate then ends up being depleted. Now insufficient supply હશે ઇન્સ્યુલિનનો, સો એના લીધે જે ફેટ જે છે એનું મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થઈ જશે. ફેટ મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થશે એટલે એના લીધે મેટાબોલિઝમના લીધે કીટોન્સ જે છે મેટાબોલિઝમ જે આખી પ્રોસેસ થાય ને એમાં કીટોન્સ જે છે એ અલગથી છૂટા પડે છે. સો કીટોન્સ ઓર બીજા એસિડ્સ જે હોય છે એ લાસ્ટમાં બાય પ્રોડક્ટમાં રહે છે, તો એનું લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. અને એ કીટોન એન્ડ એસિડ્સ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થાય એટલે ઓટોમેટિકલી એના કમ્પેરમાં બેઝ જે છે એનું લેવલ ડિક્રીઝ થઈ જશે. Excessive ingestion of acetyl salicylic acid. Now acetyl salicylic acid જે છે સાંભળ્યું છે? acetyl salicylic acid.
સાંભળ્યું છે એમાં મેડમ. કશામાં આવ્યું હોય એવું. એસ્પિરિન સાંભળ્યું છે ને? ઓકે, Yes. એસ્પિરિન જે હોય છે, એનું જે હા, chemical name જે છે એસિટાઇલ સેલિસિલિક એસિડ. સો એક્સેસિવ ઇન્જેક્શન ઓફ એસિટાઇલ સેલિસિલિક એસિડ હશે, so એના લીધે હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે. હાઈ ફેટ ડાયટ, ફેટ જે છે વધારે હશે બોડીની અંદર, સો રેપિડ એક્યુમ્યુલેશન ઓફ વેસ્ટ પ્રોડક્ટ ઓફ ફેટ મેટાબોલિઝમ જે છે એના લીધે શું થશે, તો જે બી સેમ ફેટ મેટાબોલિઝમ જે છે એમાં લાસ્ટમાં બાય પ્રોડક્ટમાં કીટોન્સ અને એસિડ્સ જે છે એ મળે છે. એટલા માટે જો હાઈ ફેટ ડાયટ લીધું હશે તો ફેટ જે છે એનું મેટાબોલિઝમ થાય, એના લાસ્ટમાં તમને કીટોન અને એસિડ જે છે મળશે ને એ બોડીમાં ઇન્ક્રીઝ થઈ જશે. Insufficient metabolism of carbohydrates. When the oxygen supply is not sufficient for metabolism of carbohydrate, lactic acid is produced and lactic acidosis results. Now, તમને લોકોને ખબર હશે કે બે એરોબિક એન્ડ એનારોબિક જે છે એ મેટાબોલિઝમ જે છે એમાં પ્રોસેસ થતી હોય છે. જ્યારે ઓક્સિજન જે છે પ્રોપરલી નહીં મળે, સો ઓક્સિજનનો સપ્લાય સફિશિયન્ટ નહીં હોય તો પછી મેટાબોલિઝમ જે છે એ એનારોબિક થશે, એટલે વિધાઉટ ઓક્સિજનની હેલ્પ વગર જે છે મેટાબોલિઝમ થવાનું ચાલુ થશે. સો જ્યારે પણ એનારોબિક મેટાબોલિઝમ થાય તો એમાં લાસ્ટમાં લેક્ટિક એસિડ જે છે પ્રોડ્યુસ થાય છે. એ લેક્ટિક એસિડ જે છે લેક્ટિક એસિડોસિસ જે છે એ કોઝ કરશે. સો જ્યારે પણ ઇનસફિશિયન્ટ મેટાબોલિઝમ ઓફ કાર્બોહાઈડ્રેટ હશે, કે લેક ઓફ O2 સફિશિયન્ટ નહીં મળે, તો કાર્બોહાઈડ્રેટ છે એનું મેટાબોલિઝમ એનારોબિક થશે અને લાસ્ટમાં તમને લેક્ટિક એસિડ મળશે. લેક્ટિક એસિડ જે છે લેક્ટિક એસિડોસિસ કોઝ કરે છે. Malnutrition, improper metabolism of nutrients causes fat catabolism, leading to an excess buildup of ketones and acid. Same process, but malnutrition માં કેવું થાય છે કે પ્રોટીન જે છે પ્રેઝન્ટ નહીં હોય બોડીમાં, કાર્બોહાઈડ્રેટ જે છે એટલે કે એનર્જી ઇનફ અમાઉન્ટમાં નહીં હોય, તો એ વખતે ફેટ જે છે હશે બોડીમાં, ફેટ જે છે એનું કેટાબોલિઝમ થાય. કેટાબોલિઝમની અંદર ફેટ જે છે એ આખું નાના નાના પાર્ટની અંદર ડિવાઈડ થઈ જશે. સો એમાં પણ લાસ્ટમાં શું થશે, કઈ બી ના મળે તો ફેટનો યુઝ કરીને એમાંથી કોઈ એનર્જી મેળવવાનો ટ્રાય કરે. સો ફેટ જે છે એનું કેટાબોલિઝમ થાય એટલે કીટોન્સ અને એસિડ જે છે લાસ્ટમાં તમને મળે. એના લીધે પણ એક્સેસિવ અમાઉન્ટમાં જે છે એસિડ પ્રેઝન્ટ હશે બોડીમાં. રિનલ ઇન્સફિશિયન્સી, એક્યુટ કિડની ઇન્જરી એન્ડ or chronic kidney disease, increased waste products of protein metabolism are retained, acid increase and bicarbonate is unable to maintain acid base balance. Now renal insufficiency હશે, acute kidney injury or chronic kidney disease હશે. So જે protein metabolism નો waste product જે છે increase થઈ જશે. પ્રોટીન જે છે એનું બી મેટાબોલિઝમ થાય તો લાસ્ટમાં કીટોન જે છે કાં તો એમોનિયા જે છે તમને પ્રેઝન્ટ જોવા મળે. સો એ જે છે એ વેસ્ટ પ્રોડક્ટ ઇન્ક્રીઝ થશે. સો એસિડ જે છે ઇન્ક્રીઝ થશે અને એના કમ્પેરમાં બેઝ જે છે એસિડ બેઝ બેલેન્સ કરવામાં હેલ્પફુલ નહીં થાય. Severe diarrhea, intestinal and pancreatic secretions are normally alkaline, therefore excessive loss of base leads to acidosis. Now જો સિવિયર ડાયરિયા હશે, સો નોર્મલ આપણે જ્યારે બી ફૂડ જે છે આખું એની જર્ની જોતા હતા કે ફૂડ જે છે માઉથ થ્રુ જે છે ઇસોફેગસ થ્રુ સ્ટમકમાં જશે, સ્ટમક દેન આફ્ટર જે છે ઇન્ટેસ્ટાઇનમાં જશે. જ્યારે ઇન્ટેસ્ટાઇનમાં જાય છે ત્યારે જે પેન્ક્રિયાટિક ડક્ટ જે છે એ શું કરે છે, તો જે બી સિક્રિશન્સ હોય છે પેન્ક્રિયાટિક ડક્ટના એ જે છે ઇન્ટેસ્ટાઇનની અંદર એડ ઓન થાય છે, કે જે ડિયોડિનમ જે છે એની અંદર. સો મોસ્ટલી એ જે છે બેઝિક હોય છે, આલ્કલાઇન નેચરમાં હોય છે, જે બી પેન્ક્રિયાટિક ડક્ટમાંથી જે આપણને સિક્રિશન્સ મળે છે. સો ડાયરિયાની અંદર શું થશે કે જે બી આલ્કલાઇન વાળી વસ્તુ હશે એટલે આખું જે મટીરિયલ હશે એ શું થશે ડાયરિયામાં બોડીમાંથી એક્સક્રીટ થઈ જશે. સો એસિડ જે છે બોડીમાં ઇન્ક્રીઝ થશે અને આલ્કલાઇન જે છે બોડીમાંથી ડિક્રીઝ થઈ જશે. એટલે યાદ રાખજો કે જો મેટાબોલિક એસિડોસિસ હશે તો વન ઓફ ધ કોઝ જે છે ડાયરિયા પણ હશે. સિવિયર ડાયરિયા પ્રેઝન્ટ હોય ત્યારે મેટાબોલિક એસિડોસિસ જે છે તમને પ્રેઝન્ટ જોવા મળશે. An insufficient supply of insulin in a client with diabetes mellitus can result in metabolic acidosis known as diabetic ketoacidosis. Now insufficient supply of insulin જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, સો એ ક્લાયન્ટની અંદર મેટાબોલિક એસિડોસિસ જે છે એ પણ પ્રેઝન્ટ તમને જોવા મળશે. જે ડાયાબિટીક મેલાઇટિસના ક્લાયન્ટ હશે એમાં એને આપણે ડાયાબિટીક કીટોએસિડોસિસ બી કહીએ છીએ. સાઇન એન્ડ સિમ્ટમ્સ છે મેટાબોલિક એસિડોસિસમાં.
સેમ જે છે તમને કહું હતું કે મેટાબોલિક કન્ડિશન હશે તો પીએચ અને HCO3 જે છે બંને સેમ સાઈડ જશે. સો અહીંયા એસિડોસિસ છે એટલા માટે HCO3 એટલે કે બાયકાર્બોનેટ જે છે એનું લેવલ ડિક્રીઝ થશે, તો પીએચ જે એનું પણ લેવલ ડિક્રીઝ થશે. ન્યુરોલોજીકલ સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એમાં લેથાર્જી, કન્ફ્યુઝન, ડિઝીનેસ, હેડેક, કોમા. કાર્ડિયોવાસ્ક્યુલર જે છે એની અંદર ડિક્રીઝ બ્લડ પ્રેશર, ડિસરિધમિયાસ રિલેટેડ ટુ હાઇપરકેલેમિયા ફ્રોમ કમ્પન્સેશન, કોલ્ડ, ક્લેમી સ્કિન. નાઉ ઉપર જોયું કે ન્યુરોલોજીકલ જે છે રેસ્પિરેટરી એસિડોસિસ અને મેટાબોલિક એસિડોસિસ બંનેમાં સેમ સિમ્ટમ્સ છે. કાર્ડિયોવાસ્ક્યુલરમાં પણ સેમ છે, પણ અહીંયા જે છે વોર્મ ફ્લશ સ્કિન જે છે જોવા મળશે તમને, અને અહીંયા જે છે મેટાબોલિક એસિડોસિસની અંદર કોલ્ડ ક્લેમી સ્કિન જે છે પ્રેઝન્ટ હશે. જીઆઈ ટ્રેકની અંદર જે છે નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા, એબ્ડોમિનલ પેઇન જે છે પ્રેઝન્ટ હશે. ન્યુરોમસ્ક્યુલર સાઇન એન્ડ સિમ્ટમ્સમાં મસલ વીકનેસ, સીઝર્સ જે છે પ્રેઝન્ટ હોય, ને રેસ્પિરેટરીની અંદર ડીપ રેપિડ રેસ્પિરેશન, કમ્પન્સેટરી એક્શન બાય લંગ્સ known as Kurzweil's respiration. આ જે છે યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ એનું સાઇન એન્ડ સિમ્ટમ છે કે મેટાબોલિક એસિડોસિસ હશે તો રેસ્પિરેટરી સિસ્ટમની અંદર લંગ્સ જે છે કમ્પન્સેટ કરવા માટે શું કરશે, ડીપ રેપિડ રેસ્પિરેશન જે છે લેશે, જેને કોઝમોલ્સ રેસ્પિરેશન કહેવાય છે. મોસ્ટલી આ યાદ રાખજો કેમ કે MCQs જે છે એમાં પૂછતા હોય છે એટલા માટે. So interventions: monitor for signs of respiratory distress, monitor intake and output, and assist with fluid and electrolyte replacement as prescribed. Firstly જે છે respiratory distress જે છે એને signs ને monitor કરો. Monitor intake and output and assist with fluid and electrolyte replacement if as prescribed. Prepare to administer solutions intravenously as prescribed to increase the buffer base. જે બી પ્રિસ્ક્રિપ્શનની અંદર સોલ્યુશન્સ જે છે એડ કરવાના એડમિનિસ્ટર કરવાના લખ્યા હોય એ તમે એડમિનિસ્ટર કરો. Intervention in diabetes and diabetes mellitus and diabetic ketoacidosis. Now if client જે છે તમારું એમને diabetes mellitus છે અને diabetes ketoacidosis જે છે present હશે, so કયા intervention લેશો? First, give insulin as prescribed to hasten the movement of glucose into cells, thereby decreasing the concurrent ketosis. Now insulin જે છે એનું વર્ક શું હોય છે, તો જે પણ ગ્લુકોઝ જે છે એનું મેટાબોલિઝમ કરવાનું. સો ઇન્સ્યુલિન જે છે જે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ પ્રમાણે ઇન્સ્યુલિન તમે એડમિનિસ્ટર કરો તો શું કરશે, એ જે બી ગ્લુકોઝ જે છે એની મુવમેન્ટ કરશે, એટલે જેનાથી જે કીટોસિસ જે છે થતું હતું એને એ ડિક્રીઝ થઈ જશે. When glucose is being properly metabolized, the body will stop converting fats to glucose. Now glucose જે છે એ પ્રોપરલી મેટાબોલાઇઝ થશે, સો બોડી જે છે ઓટોમેટિકલી શું કરશે, જે ફેટ જે છે જેને મેટાબોલિઝમ કરી અને લાસ્ટમાં કીટોન અને એસિડ્સ મળતું હતું એ મેટાબોલિઝમની પ્રોસેસ જે છે કન્વર્ટ કરવાની પ્રોસેસ એને સ્ટોપ કરી દેશે. સો જેવો ગ્લુકોઝ પ્રોપરલી મેટાબોલાઇઝ થશે એવી ફેટ જે છે એની મેટાબોલિઝમની પ્રોસેસ જે છે સ્ટોપ થઈ જશે. Monitor for circulatory collapse caused by polyuria, which may result from the hyperglycemic state. Osmotic diuretics may lead to extracellular volume deficit. If client જે છે એમાં જો પોલીયુરિયા થવાના ચાન્સીસ હોય તો તમે મોનિટર કરો, બીકોઝ એના લીધે હાઇપરગ્લાયસેમિયા જે છે એ સ્ટેટ બી પ્રેઝન્ટ હોઈ શકે છે. If diabetic ketoacidosis is present, establish IV access and prepare to administer fluid volume resuscitation, monitor electrolyte, glucose levels and urinary output. If diabetic ketoacidosis present હોય તો પછી IV જે છે એને access તમે establish કરો, એટલે કે IV cannula insert કરો, IV fluid જે છે start કરવાના, જેથી fluid volume જે છે એને તમે resuscitate કરી શકો, because polyuria જે છે થશે તો પછી એના લીધે જે પણ body fluid જે છે એને replace કરવું પડશે તમારે. ઇલેક્ટ્રોલાઇટ જે છે એને મોનિટર કરો, ગ્લુકોઝ લેવલ મોનિટર કરો અને યુરિનરી આઉટપુટ જે છે એને મોનિટરિંગ કરવાનું. Monitor the client experiences severe diarrhea for manifestations of metabolic acidosis. સિવિયર ડાયરિયા જે છે એનું ક્લાયન્ટ હોય તો તમે એને મોનિટર કરો કે ક્લાયન્ટ જે છે એ રિસ્ક પર છે, મેટાબોલિક એસિડોસિસ થવાના ચાન્સીસ છે એટલા માટે. આમાં એટલું યાદ રાખજો બે કન્ડિશન કે સિવિયર ડાયરિયા હશે
તો મેટાબોલિક એસિડોસિસ પ્રેઝન્ટ હશે. અને જે મેઇન એક હતું કે આ કોસ્મોલ્સ રેસ્પિરેશન જે છે પ્રેઝન્ટ હશે જ્યારે મેટાબોલિક એસિડોસિસ હશે. કોસ્મોલ્સ રેસ્પિરેશન એટલે શું? સો ડીપ એન્ડ રેપિડ બ્રીથિંગ જે છે એને કોસ્મોલ્સ રેસ્પિરેશન કહેવાશે. અને ડાયાબિટીક કીટોએસિડોસિસના ક્લાયન્ટ હોય તો પછી તમારે એમને અલગથી ટ્રીટમેન્ટ જે પ્રોવાઈડ કરવાની છે પ્રોવાઈડ કરવાની કે આઈવી એક્સેસ લઈ અને ફ્લુઇડ જે છે એડમિનિસ્ટર કરવાના. ફ્લુઇડ રિસક્સિટેશન તમારે કરવું પડે. Interventions in kidney disease. Dialysis may be necessary to remove protein and waste products, thereby lessening the acidotic state. Now, dialysis જે છે may be necessary હોય જો પ્રોટીન અને વેસ્ટ પ્રોડક્ટ જે છે વધારે અમાઉન્ટમાં જે છે કલેક્ટ થયા હોય તો પછી તમારે એમને રિમૂવ કરવા પડે. thereby એ રીતે તમે જે છે એસિડનું લેવલ જે છે ડિક્રીઝ કરી શકો છો. A diet low in protein and high in calorie decreases the amount of protein based products, which in turns lessen the acidosis. Now, જે બી ડાયટ જે છે એની અંદર પ્રોટીન જે છે એનું લેવલ લો રાખવાનું, એટલે લો પ્રોટીન ડાયટ અને હાઈ કેલરી ડાયટ જે છે પ્રોવાઈડ કરો. Next is metabolic alkalosis. Deficit of carbonic acid and a decrease in hydrogen ion concentration that results from the accumulation of base or from a loss of acid without a comparable loss of base in body fluid. Now, in short કહીએ તો કાર્બોનિક એસિડ જે છે એની ડેફિશિયન્સી હશે, હાઇડ્રોજન આયન જે છે ડિક્રીઝ થઈ ગયું હશે એનું કોન્સન્ટ્રેશન, જેના લીધે બેઝ જે છે એ અક્યુમ્યુલેટ થશે, એટલે એસિડ જે છે એનું લેવલ ડિક્રીઝ થશે કમ્પેર ટુ બેઝ, એટલે બેઝનું લેવલ જે છે બોડી ફ્લુઇડમાં ઇન્ક્રીઝ થશે. Causes. Metabolic alkalosis results from dysfunction of metabolism that causes an increased amount of available base solution in blood or decrease in available acid in blood. Now, causes ની અંદર કાં તો ડિસ્ફંક્શન જે છે એના લીધે શું થશે, મેટાબોલિઝમના ડિસ્ફંક્શનના લીધે બેઝનું લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જશે બ્લડની અંદર, અને મે બી જે છે એસિડનું લેવલ જે છે એ ડિક્રીઝ થઈ ગયું હશે, સો એની કમ્પેરિઝનમાં બેઝનું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. Causes of metabolic alkalosis. First is diuretics. The loss of hydrogen ions and chloride from diuresis causes a compensatory increase in amount of bicarbonate in the blood. Now, hydrogen ion જે છે એ diuretics ના લીધે શું થશે, એક્સક્રીટ થઈ જશે. ક્લોરાઇડ જે છે એ પણ જે છે diuresis ના લીધે બોડીમાંથી એક્સક્રીટ થઈ જશે, સો એના લીધે કમ્પન્સેટરી જે છે કમ્પન્સેશન થશે, તો એના લીધે બાયકાર્બોનેટ જે છે બોડીમાં ઇન્ક્રીઝ થઈ જશે. જ્યારે હાઇડ્રોજન આયન અને ક્લોરાઇડ બંને જે છે બોડીમાંથી એક્સક્રીટ થાય છે તો એના કમ્પન્સેશનની અંદર બાયકાર્બોનેટ જે છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. એક્સેસિવ વોમિટિંગ ઓર gastrointestinal suctioning leads to an excessive loss of hydrochloric acid. Now, આગળ મેટાબોલિક એસિડોસિસની અંદર શું થતું હતું, તો સિવિયર ડાયરિયા જે છે એના લીધે જે બી પેન્ક્રિયાટિક સિક્રિશન્સ હતા એ બધા જે છે બોડીમાંથી સ્ટૂલ થ્રુ એક્સક્રીટ થઈ જતા હતા. જ્યારે અહીંયા આગળ છે સિવિયર વોમિટિંગ હશે, એટલે એક્સેસિવ વોમિટિંગ, ઓર તમે જીઆઈ સક્શન કરશો, સો એના લીધે શું થશે, જેટલું બી સ્ટમકની અંદર કન્ટેન્ટ છે એટલે વિથ હાઇડ્રોક્લોરિક એસિડ બધું જ જે છે એ સક્શન આઉટ થઈ જશે ઓર વોમિટિંગના લીધે બહાર આવી જશે. સો એના લીધે શું થશે, હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ બોડીમાંથી બહાર નીકળી જશે અને બેઝ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. Hyperaldosteronism, increased renal tubular reabsorption of sodium occurs with the resultant loss of hydrogen ion. Now, hyperaldosteronism હશે, so સોડિયમ જે છે એનું reabsorption increase થઈ જશે અને હાઇડ્રોજન આયન જે છે એ લોસ થશે બોડીમાંથી. Ingestion of and or infusion of excess sodium bicarbonate causes an increase in amount of base in the blood. Now, જો increase amountમાં એટલે એક્સેસિવ સોડિયમ બાયકાર્બોનેટ જે છે ઇન્ફ્યુઝ કર્યો હોય કાં તો પછી ઇન્જેસ્ટ કર્યો હોય, સો એના લીધે જે છે અમાઉન્ટ બેઝનો અમાઉન્ટ બ્લડની અંદર ઇન્ક્રીઝ થઈ જશે. મેસિવ ટ્રાન્સફ્યુઝન ઓફ હોલ બ્લડ. The cited anticoagulant used for
storage of blood is metabolized to bicarbonate. Now જ્યારે massive transfusion of whole blood હોય, whole blood જે છે એનું ટ્રાન્સફ્યુઝન કરતા હોય આપણે, એ વખતે સાઇટ્રેટ એન્ટીકોઆગ્યુલન્ટ જે છે એ શું કરશે? સો એનો જે બ્લડ સ્ટોરેજ માટે આપણે એનો યુઝ કરીએ છીએ એનું મેટાબોલિઝમ થશે અને બાયકાર્બોનેટ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે મેટાબોલિઝમના લીધે. મોસ્ટલી જે સોડિયમ સાઇટ્રેટ જે છે કાં તો એવા સાઇટ્રેટ એન્ટીકોગ્યુલન્ટ્સ હોય છે એ જે બ્લડ જે છે એના સ્ટોરેજ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. જ્યારે તમે મેસિવ ટ્રાન્સફ્યુઝન આપશો તો એના લીધે શું થશે? મેટાબોલિઝમ થશે અને બાયકાર્બોનેટ આયન જે છે ઇન્ક્રીઝ થઈ જશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ એની અંદર મેટાબોલિક આલ્કલોસિસ, પીએચ બી ઇન્ક્રીઝ થશે અને HCO3 જે છે એ પણ ઇન્ક્રીઝ થઈ જશે. ન્યુરોલોજીકલ સાઇન એન્ડ સિમ્ટમ્સ: lethargy, irritability, confusion and headache, cardiovascular, low blood pressure, tachycardia, dysrhythmia જે છે પ્રેઝન્ટ હશે. જે બી GI ટ્રેક જે છે એની અંદર એનોરેક્સિયા, નોઝિયા એન્ડ વોમિટિંગ પ્રેઝન્ટ હશે. ન્યુરોમસ્ક્યુલર ની અંદર ટીટેની, ટ્રેમર્સ, ટિંગલિંગ ઓફ એક્સ્ટ્રીમિટીઝ, મસલ ક્રેમ્પ્સ, હાઇપરટોનિક મસલ્સ એન્ડ સીઝર્સ જે છે પ્રેઝન્ટ હશે. લાસ્ટમાં રેસ્પિરેટરી રેટ જે છે રેટ અને ડેપ્થ જે છે ડિક્રીઝ થશે એઝ કમ્પન્સેટરી એક્શન બાય લંગ્સ, એટલે હાઇપોવેન્ટિલેશન જે છે તમને જોવા મળશે અહીંયા. Monitor the client experiences excessive vomiting or the client with gastrointestinal suctioning for manifestations of metabolic alkalosis. Now જે બી ક્લાયન્ટ જે છે જે લોકોનામાં એક્સેસિવ વોમિટિંગ પ્રેઝન્ટ હોય ઓર GI સક્શન કરતા હોય તો એ લોકોને તમે મોનિટર કરો કે મેટાબોલિક આલ્કલોસિસના સાઇન એન્ડ સિમ્ટમ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે. Interventions: monitor for signs of respiratory distress, prepare to administer medication and intravenous fluid as prescribed to promote the kidney excretion of bicarbonate. Now firstly જે છે respiratory status જે છે monitor કરો. So respiratory distress ના sign and symptom present છે કે નહીં તમે monitor કરો. Then after જે બી prescription પ્રમાણે medication or IV infusion જે છે provide કરવાના છે કે જેનાથી bicarbonate જે છે kidney excrete કરે બોડીમાંથી. તો એ બધી મેડિકેશન જે છે એડમિનિસ્ટર કરો એન્ડ પ્રિપેર ટુ રિપ્લેસ પોટેશિયમ એઝ પ્રિસ્ક્રાઇબ. પોટેશિયમ જે છે એને રિપ્લેસ કરવાનું જે બી પ્રિસ્ક્રિપ્શન લખ્યું એ પ્રમાણે એના પર તમે વર્ક કરો. ઓકે. નાઉ એબીજી માટે મેં કાલે કહ્યું હતું કે તમે એકવાર એલેન્સ ટેસ્ટ જે છે એ જોઈ લેજો. કલેક્શન ઓફ એન એબીજી સ્પેસિમેન. ફર્સ્ટ ઇઝ obtain vital signs. Second step જે છે determine whether the client has an arterial line in place. Allow for arterial blood sampling without further puncture to the client. Now firstly જે છે collection કરતા પહેલા આપણે શું કરીએ છીએ vital signs જે છે એ check કરવાના. Then after જો if client ને arterial line present છે કે નહીં. જો arterial line present હોય તો પછી આપણે એબીજી માટે પંક્ચર કરવાની જરૂર નથી. બીજું એ જ લાઈન જે છે ત્યાંથી જ આપણે સ્પેસિમેન કલેક્ટ કરી શકીએ. The Allen's test is performed to determine the presence of collateral circulation. Note that in most facilities, an ABG blood draw is performed by respiratory therapist. Now, Allen's test જે છે perform કરવામાં આવે જેનાથી આપણે ચેક કરી શકીએ કે કોલેટરલ સર્ક્યુલેશન પ્રેઝન્ટ છે કે નહીં. અને મોસ્ટ ફેસિલિટીઝની અંદર એબીજી બ્લડ ડ્રોઈંગ જે છે એટલે કે સેમ્પલ કલેક્શન મોસ્ટલી કોણ કરે છે? રેસ્પિરેટરી થેરાપિસ્ટ જે છે એ લોકો કરતા હોય છે. Procedure for performing Allen's test before radial artery puncture. Now Allen's test જે છે એ કઈ રીતે પરફોર્મ કરવામાં આવે છે? First, the procedure is explained to client, including that its purpose is to assess collateral circulation. Firstly જે છે તમે client ને procedure explain કરો કે કેમ આપણે Allen's test કરીએ છીએ. Pressure is applied over the ulnar and radial arteries simultaneously. એટલે એક સાથે જે છે તમે રેડિયલ અને અલ્નર બંને આર્ટરીઝ જે છે બંને પર પ્રેશર અપ્લાય કરો. The client is asked to open and close the hand repeatedly. એટલે પછી જેવું તમે પ્રેશર અપ્લાય કરો એવું જ તમે ક્લાયન્ટને કહો કે હેન્ડ જે છે એને ઓપન અને ક્લોઝ કરે. Pressure is released from ulnar artery while compressing the radial artery. The color of extremity distal to the pressure point is assessed.
If flow through the ulnar artery is good, flushing will be seen immediately. The Allen's test is then positive and the radial artery can be used for puncture. Now જે તમે અલ્નર અને રેડિયલ આર્ટરી બંને જે છે કમ્પ્રેસ કરી હતી એટલે તમે જે બી ક્લાયન્ટ જે છે એને કહો રિપીટેડલી હેન્ડ જે છે ઓપન અને ક્લોઝ કરે દેન આફ્ટર જે છે તમારે જે પ્રેશર પોઈન્ટ છે એ રિલીઝ કરવાનો એટલે કે જે અલ્નર આર્ટરી જે છે જેની ઉપર કમ્પ્રેશન હતું એ પ્રેશર રિલીઝ કરો અને રિલીઝ કરશો એટલે તમે જે ડિસ્ટલ પાર્ટ જે છે ડિસ્ટલ એક્સ્ટ્રીમિટીઝ જે છે ત્યાં તમે ચેક કરશો તો કલરમાં ફ્લશિંગ તમને જોવા મળશે. If Allen's test is negative, no flushing seen. The test is repeated on the other arm. If both arms gives a negative result, another artery is selected for puncture. જો નેગેટિવ એલેન્સ ટેસ્ટ હોય તો પછી તમે બીજા હેન્ડની અંદર ચેક કરો. જો બંને આર્મ્સની અંદર જે છે નેગેટિવ રિઝલ્ટ આવે છે તો બીજી કોઈ આર્ટરી જે છે એમાંથી તમે પંક્ચર કરી અને સ્પેસિમેન કલેક્ટ કરો. ફાઇન્ડિંગ્સ આર ડોક્યુમેન્ટેડ. જેવી ફાઇન્ડિંગ્સ જે છે એને તમે ડોક્યુમેન્ટ કરો. So yeah, I'm going to talk about the modified Allen test. So let's get started. The modified Allen test is performed before collecting an arterial blood gas on the radial artery. Now, what is an arterial blood gas? This is also sometimes referred to as an ABG, and it's a blood test that's collected from an artery that assesses the oxygenation and acid-base balance of a patient. And the blood sample for this test can be obtained through an arterial line, also known as an ART line. And think of this as like direct access to a patient's radial artery. A lot of patients who are in the ICU have an arterial line, or it can be obtained through a needle stick via an artery. The most common artery used for this type of test typically is the radial artery, but the femoral and the brachial artery can be used as well. Now, why do we do a modified Allen test before we collect an arterial blood gas sample from the radial artery? Well, let's talk about the radial artery for a moment. So find your thumb. Located just below your thumb, over where your radial bone would be, is your radial artery, and you can feel it pulsating. And then just next door, on the other side where your ulnar bone is located, that's your ulnar artery. Now, these two arteries work together to deliver fresh oxygenated blood to your hand and its structures. And we always want to make sure that these arteries can do that. So this modified Allen test is going to check blood flow to the hand to ensure there is good collateral blood flow to the hand in case that radial artery develops problems after the ABG collection. So in other words, it wants to make sure that your ulnar artery can work as backup in case we need it. So now let me demonstrate how to perform the modified Allen test. Before you perform the modified Allen test, you want to turn the patient's hand so the palm is facing up, have the patient make a clenched fist, and then find the radial and ulnar artery. And to help you remember the steps of this test, remember the word Allen. First, you're going to apply firm pressure to the radial and ulnar artery at the same time with your thumbs or fingertips. This will temporarily stop blood flow to the hand. Then let the patient open and close their hand several times. The hand will start to lose its color, hence it's going to appear lighter or blanched. Loosen pressure on the ulnar artery only, but keep pressure on the radial artery. Then evaluate the return of blood flow from the ulnar artery to the hand. A normal response will be that the hand returns to normal color, hence appears flush within less than 5 seconds. And if this is the case, you know that this radial artery is good to go for collecting an arterial blood gas. Okay, so that wraps up this video. If you'd like to watch more videos, સો એ રીતે જે છે અલ્નર અને રેડિયલ આર્ટરીઝ જે છે બંનેઓને તમારે પહેલા પ્રેસ કરવાની, પ્રેશર અપ્લાય કરો. દેન આફ્ટર જે છે ક્લાયન્ટને તમારે કહેવાનું કે હેન્ડ્સ જે છે એને રિપીટેડલી ઓપન એન્ડ ક્લોઝ કરે. દેન આફ્ટર જે અલ્નર આર્ટરીની ઉપર જે પ્રેશર જે છે રિલીઝ કરો. એટલે તમે જોશો કે જે પહેલા રિપીટેડલી જ્યારે ઓપન એન્ડ ક્લોઝ કરતા હતા હેન્ડને તો આખો હેન્ડ જે છે તમને પેલ દેખાય ઓર બ્લુઇશ કલર જે છે સ્ટાર્ટ થઈ જાય. જેવું તમે અલ્નર આર્ટરી જે છે એના પરનું પ્રેશર જે છે રિલીઝ કરશો એવું શું થશે તો જે પણ કલર જે છે પેલ હતો એની જગ્યાએ હવે ફ્લશિંગ જે છે તમને પ્રેઝન્ટ જોવા મળશે. સો એ રીતે એલેન્સ ટેસ્ટ જે છે પરફોર્મ કરવાનું. એલેન્સ ટેસ્ટ પરફોર્મ કરો એના પછી
assess factors that may affect the accuracy of results, such as changes in O2 settings, suctioning within the past 20 minutes, and the client's activities. Now, જ્યારે પણ કલેક્શન કરો એ પહેલા ફેક્ટર્સ જે અફેક્ટ થતા હોય એને અસેસ કરો. ફર્સ્ટલી જો O2 સેટિંગ છે એની અંદર ચેન્જીસ હોય તો પછી એ ચેક કરો. સક્શનિંગ વિધિન પાસ્ટ 20 મિનિટ્સ, એટલે પાસ્ટ 20 મિનિટ્સની અંદર સક્શનિંગ કર્યું હોય તો પણ, અને ક્લાયન્ટ જે છે એની એક્ટિવિટીઝ જે છે એ પણ તમારે અસેસ કરવાની. પ્રોવાઈડ ઇમોશનલ સપોર્ટ ટુ ક્લાયન્ટ. Assess with the specimen draw. Prepare a heparinized syringe if not already pre-packaged. જો પ્રી-પેકેજ વાળી સિરિંજ ના હોય, કે સિરિંજ કેટલીક જે છે પ્રી-પેકેજ આવતી હોય છે હિપેરિન વાળી, ઇફ ના હોય તો પછી તમે એને હિપેરિનાઇઝ કરો. After obtaining a specimen, prevent any air from entering the syringe because air can cause a blood gas analysis alteration. So air જે છે એને એન્ટર ના થવા દો. Apply pressure immediately on punctured site following the blood draw. Maintain pressure for 5 minutes or for 10 minutes if client is taking an anticoagulant to decrease the risk of hematoma. If તમારું સ્પેસિમેન કલેક્ટ થઈ ગયું એના પછી તમે જે છે પ્રેશર સાઇટ પર પ્રેશર અપ્લાય કરો. એટલે જે બી સ્પેસિમેન સાઇટ જે છે એના પર પ્રેશર અપ્લાય કરો 5 મિનિટ સુધી અપ ટુ. અને ઇફ ક્લાયન્ટ જે છે એન્ટીકોગ્યુલન્ટ લેતું હોય તો પછી તમારે 10 મિનિટ સુધી પ્રેશર અપ્લાય કરવાનું. દેન આફ્ટર જે છે તમારે રીઅસેસમેન્ટ કરવાનું. રીઅસેસ ધ રેડિયલ પલ્સ આફ્ટર રિમૂવિંગ ધ પ્રેશર. એટલે જે બી પ્રેશર જે છે રિમૂવ કર્યા પછી તમારે શું કરવાનું? રીઅસેસમેન્ટ કરવાનું રેડિયલ પલ્સની અંદર. Appropriately label the specimen and transport it on ice to the laboratory. Now appropriately જે છે લેબલિંગ કરવાનું સ્પેસિમેન અને પછી લેબોરેટરી જે છે એની અંદર તમે ટ્રાન્સપોર્ટ કરો on ice. On the laboratory form, record the client's temperature and type of supplemental O2 that the client is receiving. If client જે છે એમાં સપ્લિમેન્ટલ O2 જે છે રિસીવ કરતા હોય તો પછી એ જે છે કયા ટાઈપનો છે એ તમારે મેન્શન કરવાનો લેબોરેટરી ફોર્મની અંદર. એન્ડ ક્લાયન્ટ જે છે એનું ટેમ્પરેચર જે છે તમે ચેક કરી અને પછી એ રાઇટ ડાઉન કરો. ઇન રેસ્પિરેટરી and acid base imbalance. Remember that respiratory function indicator is PaCO2. Now respiratory condition હોય તો એના માટેનો indicating function એટલે indicator જે છે PaCO2 છે. In respiratory imbalance, you will find an opposite relationship between pH and PaCO2. અમે કાલે કહું હતું કે જ્યારે રેસ્પિરેટરી કન્ડિશન હશે સો PaCO2 જે છે એ અને pH જે છે બંને એકબીજાની ઓપોઝિટ જે છે હશે. In other words, pH will be elevated with decrease PaCO2, એટલે કે CO2 નું લેવલ ડિક્રીઝ હશે, pH નું લેવલ ઇન્ક્રીઝ હશે. સો એ આલ્કલોસિસ કન્ડિશન હશે. ઓર pH will be decrease with an elevated PaCO2. Now pH ડિક્રીઝ હશે અને elevated CO2 પ્રેઝન્ટ હશે તો પછી એના લીધે એસિડોસિસ કન્ડિશન હશે. Look at the pH and PaCO2 to determine whether the condition is respiratory problem. Now જ્યારે બી તમને કોઈ બીજી એનાલિસિસનું ક્વેશ્ચન કે એવું કંઈ પૂછે કાં તો રેસ્પિરેટરી કન્ડિશન છે કે મેટાબોલિક કન્ડિશન એ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો પહેલા જે છે pH જે છે ચેક કરો અને CO2 નું લેવલ ચેક કરો. જો બંને એકબીજાની અગેન્સ્ટમાં હોય તો પછી રેસ્પિરેટરી કન્ડિશન હશે અને pH જે છે એના બેઝ પરથી તમે નક્કી કરી શકો કે એસિડોસિસ છે ઓર આલ્કલોસિસ છે. Respiratory acidosis, the pH is decreased and PaCO2 is elevated. Same respiratory alkalosis, pH is elevated and PaCO2 is decreased. Metabolic acid-base imbalance. Remember, metabolic function indicator is bicarbonate ion, HCO3 minus ion જે છે indicator છે. In metabolic imbalance, there is corresponding relationship between pH and HCO3 minus. Now, HCO3 and જે પણ pH જે છે બંને એકબીજાની સાથે જે છે કોરિસ્પોન્ડિંગલી વર્ક કરશે. સો એટલા માટે જ્યારે પણ pH ઇન્ક્રીઝ હશે તો પછી HCO3 જે છે એ પણ ઇન્ક્રીઝ હશે અને pH ડિક્રીઝ હશે તો પછી HCO3 બી ડિક્રીઝ હશે. Look at the pH and HCO3 to determine whether the condition is metabolic problem. Metabolic acidosis, the pH is decreased and HCO3 is increased. And metabolic alkalosis,
Metabolic acidosis, pH is decreased and HCO3 is decreased, and metabolic alkalosis, pH is elevated and HCO3 is elevated. In respiratory imbalance, the ABG result indicates an opposite relationship between pH and PaCO2. In metabolic imbalance, ABG result indicates a corresponding relationship between the pH and the HCO3. Compensation છે. Compensation refers to the body process that occurs to counterbalance the acid-base disturbance. When full compensation has occurred, the pH is within normal limit. જ્યારે પણ fully compensation થશે ત્યારે pH જે છે normal limit ની અંદર હશે. Steps for analyzing ABG results એ બી આપણે શીખ્યા હતા કે કયા steps છે. First જે છે firstly આપણે જે છે pH ચેક કરશું. સો જે બી રિઝલ્ટ જે છે ચેક કરશું એમાં pH જોવાની. pH elevated છે કે પછી decrease છે. If pH is elevated, it reflects alkalosis, and if pH is decreased, it reflects acidosis. Second step માં આપણે જોયું કે PaCO2 જે છે એનું લેવલ ચેક કરો. PaCO2 જે છે એનું લેવલ ચેક કરશો તો પછી એલિવેટેડ છે કે ડિક્રીઝ એના પરથી નક્કી કરી શકાય કે એસિડોસિસ છે ઓર આલ્કલોસિસ છે. સ્ટેપ 3 જે છે એમાં look at HCO3. HCO3 જે છે એની અંદર જે છે pH અને HCO3 બંને જે છે એકબીજાની સાથે જો ઇન્ક્રીઝ થતા હશે તો પછી બંને સાથે ઇન્ક્રીઝ થતા હશે અને જો ડિક્રીઝ થતા હશે તો બંને સાથે ડિક્રીઝ થતા હશે. સો એ મેટાબોલિક કન્ડિશન હશે. લાસ્ટમાં જે છે તમારે કમ્પન્સેશન ચેક કરવાનું છે. ફુલ્લી કમ્પન્સેશન હશે તો pH નું લેવલ જે છે નોર્મલ હશે, નોર્મલ રેન્જની અંદર હશે. pH નોર્મલ રેન્જમાં નહીં હોય તો પછી મેટાબોલિક ઓર રેસ્પિરેટરી ફંક્શન જે છે એના ઇન્ડિકેટર્સ તમારે ચેક કરવાના. If the condition is respiratory imbalance, look at HCO3 to determine the state of compensation. જો રેસ્પિરેટરી કન્ડિશન ઇમ્બેલેન્સ હશે તો HCO3 જે છે એને ચેક કરો કેમ કે કમ્પન્સેશન કરવા માટે HCO3 જે છે એની વેલ્યુ ચેન્જ થશે જો રેસ્પિરેટરી ઇમ્બેલેન્સ હશે તો. If condition is metabolic imbalance, look at PaCO2 to determine the state of compensation. જો મેટાબોલિક કન્ડિશન હશે સો CO2 જે છે એની જે પણ વેલ્યુ જે છે ચેન્જ થતી હશે. એટલે આ રીતે જે છે આખું ABG એનાલિસિસ જે છે કરવામાં આવે એમાં એસિડ બેઝ ઇમ્બેલેન્સ જે છે ચેક કરવામાં આવે છે. Notes. Wait. Just a minute. ઓકે, આ જે છે એબીજી જે છે એની વેલ્યુઝ હોય છે નોર્મલ વેલ્યુઝ. એમાં આર્ટિરિયલ બ્લડ ગેસ જે છે એમાં અહીંયા ઉપર જસ્ટ ચાર્ટ કેવું બનાવી અને તમને નોટ્સ જેવું આપ્યું છે કે બીજી જે છે એની અંદર H2O જે છે રીએબ્સોર્બ અહીંયા થશે. CO2 જે છે એક્ઝરેશન જે છે કે લંગ્સ જે છે એ કરે છે. જ્યારે HCO3 જે છે મોસ્ટલી એનું રીએબ્સોર્પ્શન જે છે એ કિડનીઝ કરશે અને એક્સક્રીશન જે છે એ પણ કિડનીઝ કરશે. નોર્મલ રેન્જ જે છે એમાં ફર્સ્ટ છે pH 7.35 to 7.45. If pH is more than 7.45, alkalosis condition, and if pH is less than 7.35, acidosis condition. PaCO2 કાર્બન ડાયોક્સાઇડ લેવલ જે છે 35 to 45 mm of Hg. જો 35 જે છે એનાથી ડિક્રીઝ થઈ જશે સો રેસ્પિરેટરી આલ્કોલોસિસ, એન્ડ 45 જે છે એનાથી ઇન્ક્રીઝ થશે
સો રેસ્પિરેટરી એસિડોસિસ. HCO3 bicarbonate 22 to 26 or maybe 28 એટલે અલગ અલગ રેન્જ આપેલા છે બુક્સની અંદર અલગ અલગ બુક્સ પ્રમાણે. સો એ જે છે બાયકાર્બોનેટ આયન જે છે શેના માટે ઇમ્પોર્ટન્ટ હશે? સો બેઝ જે છે એના બેલેન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. જો 22 કરતા લેસ દેન હશે એનું વેલ્યુ તો એસિડોસિસ પ્રેઝન્ટ હશે, એન્ડ 26 or 28 કરતા ઇન્ક્રીઝ હશે તો પછી બેઝ આલ્કલોસિસ જે છે પ્રેઝન્ટ હશે. નાઉ એસિડ બેઝ imbalance. એસિડ બેઝ ઇમ્બેલેન્સ ની અંદર પેથોફિઝિયોલોજી ફર્સ્ટ કે એસિડ બેઝ ઇમ્બેલેન્સ જે છે એની અંદર એસિડ અને બેઝ જે છે બંનેની અંદર નોર્મલ રેન્જ જે છે એનાથી ચેન્જીસ થશે. નોર્મલ પીએચ આપેલી છે. એસિડોસિસ હશે તો લેસ દેન 7.35 અને આલ્કલોસિસ હશે તો મોર દેન 7.45. કંટ્રોલિંગ ઓર્ગન્સ જે છે એમાં CO2 જે છે એ લંગ્સ જે છે કંટ્રોલ કરે છે, જ્યારે કિડનીઝ જે છે એ બાયકાર્બોનેટ આયનને કંટ્રોલ કરે છે. મેટાબોલિક એસિડોસિસ અને આલ્કલોસિસ એના કોઝિસ છે. મેટાબોલિક આલ્કલોસિસ જે છે એમાં વોમિટિંગ, GI સક્શન, હાઇપોકેલેમિયા, લો પોટેશિયમ બિલો 3.5, લો પોટેશિયમ ઇઝ ઇક્વલ ટુ આલ્કલોસિસ, એ રીતે તમે યાદ રાખી શકો છો. અને કમ્પન્સેશનમાં સ્લો શેલો રેસ્પિરેશન જે છે એ પ્રેઝન્ટ હશે. જ્યારે મેટાબોલિક એસિડોસિસ જે છે એમાં ડાયરિયા કોઝિસ છે આ બધા એના. રિનલ ફેલિયર, ડાયાબિટીક કીટોએસિડોસિસ, લેક્ટિક એસિડોસિસ, શોક, સેપ્સિસ. કમ્પન્સેશન ની અંદર રેપિડ ડીપ રેસ્પિરેશન જે છે જોવા મળશે. રેપિડ એન્ડ ડીપ રેસ્પિરેશન જે છે એને શું કહેવાય છે? એની ટર્મ હતી એક કોસ્મોસ રેસ્પિરેશન જે છે એ પ્રેઝન્ટ હશે. રેસ્પિરેટરી એસિડોસિસ અને આલ્કલોસિસ. રેસ્પિરેટરી એસિડોસિસ જે છે એમાં જે રેસ્પિરેટરી રેટ જે છે લો એન્ડ સ્લો જોવા મળશે. સ્લીપ એપનિયા જે છે પ્રેઝન્ટ હશે. સો એના લીધે રેસ્પિરેશન જે છે એ પણ લો થઈ ગયા હશે. એન્ડ હેડ ટ્રોમા, નોકઆઉટ થઈ ગયો હશે ક્લાયન્ટ જે છે. પોસ્ટ ઓપરેટિવ ક્લાયન્ટ ડ્રગ્સ એમાં CNS ડિપ્રેસન્ટ્સ કાલે કહું હતું કે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એને ડિપ્રેસ કરે છે, જેમ કે ઓપિયોઇડ, આલ્કોહોલ ઇન્ટોક્સિકેશન, બેન્ઝોડાયઝેપાઇન્સ એટલે કે સિડેટિવ્સ છે, ટ્રેન્ક્યુલાઇઝર્સ જે છે એનો યુઝ કરતા હોય તેને લીધે શું થશે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર સિડેટિવ્સ જે છે એ વર્ક કરે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર જઈ અને જે પણ રેસ્પિરેટરી સેન્ટર જે છે એને ઇફેક્ટ કરશે. સો રેસ્પિરેટરી સેન્ટર જે છે એના લીધે રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એમાં ડિપ્રેસ થશે. એના લીધે તમને રેસ્પિરેશન જે છે સ્લો જોવા મળશે. જેવું રેસ્પિરેટરી સેન્ટર જે છે ડિપ્રેશન થયું એના લીધે જે બી CO2 જે છે એ બોડીમાંથી એક્ઝેલ નહીં થાય તો CO2 બોડીમાં રિટેન રહેશે. સો એના લીધે રેસ્પિરેટરી એસિડોસિસ જે છે પ્રેઝન્ટ હશે. ન્યુમોનિયા, COPD, એસ્થમા એટેક બધા જે છે એની અંદર હાઇપોવેન્ટિલેશન જે છે જોવા મળશે તમને આ કન્ડિશન્સની અંદર. બીકોઝ જે છે જે CO2 જે છે બોડીમાંથી એક્ઝેલેશન થ્રુ બહાર જવું જોઈએ એની જગ્યાએ શું થશે? બોડીમાં રિટેન રહેશે. કી મેનિફેસ્ટેશન્સ છે એના મેન્ટલ સ્ટેટસ ચેન્જીસ, એલિવેટેડ PaCO2, એલિવેટેડ HCO3. કમ્પન્સેશન જે છે એમાં કિડની જે છે એસિડ જે છે એને એક્સક્રીટ કરે છે અને HCO3 જે છે એને રિટેન કરે છે. રેસ્પિરેટરી આલ્કલોસિસ એની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓર કોઝ કયા કોઝિસ હોઈ શકે એના. સો ફાસ્ટ જે છે રેસ્પિરેશન જોવા મળશે, એટલે ડીપ શેલો રેસ્પિરેશન જે છે પ્રેઝન્ટ હશે. પેનિક એટેક્સ જે છે એના લીધે પણ રેસ્પિરેટરી આલ્કલોસિસ થઈ શકે. કી મેનિફેસ્ટેશન છે એના PaCO2 લો થઈ ગયો હશે, HCO3 લો હશે. કમ્પન્સેશન ની અંદર કિડની જે છે જે બી હાઇડ્રોજન આયન છે એને લેસ એક્સક્રીટ કરશે, જ્યારે HCO3 જે છે એને લેસ રીએબ્ઝોર્બ કરશે. મેમરી ટીક છે રેસ્પિરેટરી એસિડોસિસ, લો એન્ડ સ્લો રેસ્પિરેશન જે છે એ જોવા મળશે. સો સ્નોરિંગ એન્ડ હાઇપોવેન્ટિલેશન સાઉન્ડ્સ લાઇક એસિડોસિસ જે છે એ રીતે તમે યાદ રાખી શકો. અને રેસ્પિરેટરી આલ્કલોસિસ જે છે એમાં થિંક ઓફ અ પર્સન પેન્ટિંગ લાઇક અ ડોગ એટલે કે હાઇપર વેન્ટિલેશન જોવા મળશે. એન્ઝાઇટીની અંદર જે રીતે એન્ઝાઇટી એટેક્સ આવે છે તો તમે પર્સનને જોશો
તો એ ફાસ્ટ જે છે રેપિડલી બ્રીથિંગ લેતું હશે અને સેલો રેસ્પિરેશન હશે. સો એના લીધે શું થશે તો હાઇપોવેન્ટિલેશન તમને જોવા મળશે. તમને એક્ઝામના ક્વેશ્ચન્સ આપેલા છે. The nurse expects with client to be in respiratory acidosis. એમાં આન્સર જે છે મોર્ફિન ઓવરડોઝ આપ્યો છે બીકોઝ મોર્ફિન જે છે ઓપિયોઇડ મેડિકેશન છે. પેનિક એટેક્સ જે છે એની અંદર શું થશે તો આલ્કલોસિસ કન્ડિશનની અંદર પેનિક એટેક્સ જે છે પ્રેઝન્ટ હોય છે. સ્લીપ એપનિયા, સીઓપીડી, એસ્થમા અને આલ્કોહોલ ઇન્ટોક્સિકેશન આ બધા જે છે રેસ્પિરેટરી એસિડોસિસ થવાના એ લોકોના લીધે પોઝિટિવ ફેક્ટર્સ છે કે એના લીધે રેસ્પિરેટરી એસિડોસિસ થઈ શકે છે. નેક્સ્ટ જે છે કોમન ક્વેશ્ચન છે અહીંયા. હાઉ ડઝ ધ નર્સ એક્સપેક્ટ ધ ક્લાયન્ટ ટુ શો કમ્પન્સેશન ફોર ધ ફોલોઈંગ એબીજી વેલ્યુઝ? pH 7.20, PaO2 82 mm of Hg, PaCO2 37 mm Hg અને HCO3 જે છે એ 15 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર. સો એની અંદર જે છે તમને અહીંયા સાઇન એન્ડ સિમ્ટમ્સ આપ્યા છે કે કમ્પન્સેશન ની અંદર શું થશે. સો ડિક્રીઝ રેસ્પિરેટરી રેટ, ઇન્ક્રીઝ રેસ્પિરેટરી રેટ, ઇન્ક્રીઝ રિનલ રિટેન્શન એન્ડ ડિક્રીઝ રિનલ એક્સક્રીશન. નવા કન્ડિશન જે છે એ શું ઇન્ડિકેટ કરે છે? પીએચ જે છે ડિક્રીઝ થઈ ગયેલી છે. O2 જે છે એ ચલો નોર્મલ છે સમવોટ, 80 to 100 જે છે એની અંદર હોય તો. PaCO2 જે છે એ નોર્મલ છે, 35 to 45 હોય, જ્યારે HCO3 જે છે એ શું છે ડિક્રીઝ થઈ ગયો છે, તો આલ્કલોસિસ કન્ડિશન હશે. સેમાં એના ચાર્ટ્સ છે જેમ આપણે હમણાં જોયું એમ કે રેસ્પિરેટરી એસિડોસિસ, મેટાબોલિક એસિડોસિસ એન્ડ મેટાબોલિક આલ્કલોસિસ. એના કોઝિસ કયા કયા છે, ટ્રીટમેન્ટ જે છે અહીંયા આપેલી છે. એના રેસ્પિરેટરી એસિડોસિસ અને આલ્કલોસિસ ની છે. એની ટ્રીટમેન્ટ કઈ કઈ છે. ક્વેશ્ચન્સ જે છે સોલ્વ કરી દઈએ. 10 ક્વેશ્ચન્સ જ છે. એના પછીથી નેક્સ્ટ જે છે લેક્ચરની અંદર ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું આપણે. First, the nurse reviews the arterial blood gas result of client, notes the following: pH 7.45, PaCO2 of 30 mm of Hg and HCO3 of 20 milliequivalent per liter. The nurse analyzes these results as indicating which condition. સોલ્વ કર્યો તો ને? શું આવશે આન્સર? Second, respiratory alkalosis compensated. Respiratory alkalosis. The nurse is caring for a client with nasogastric tube that is attached to low suction. The nurse monitors the client for manifestation of which disorder that client is at risk for. Metabolic acidosis, metabolic alkalosis, respiratory acidosis, respiratory alkalosis. નેઝોગેસ્ટ્રિક ટ્યુબ જે છે એનું સક્શન જે છે અટેચ કરેલું છે, લો સક્શન છે. સો જે બી ગેસ્ટ્રિક કન્ટેન્ટ જે છે એનું સક્શનિંગ થતું રહેશે. સો એનું સક્શનિંગ થશે એનો મતલબ કે એસિડ જે છે બોડીમાંથી લૂઝ થશે. મેટાબોલિક આલ્કલોસિસ. metabolic alkalosis. Client with a 3-day history of nausea and vomiting and suspected gastroenteritis presents to the emergency department. The client is hypoventilating. The respiratory rate of 10 breaths per minute.
The electrocardiogram monitor displays tachycardia with heart rate of 120 beats per minute. Arterial blood gas are drawn and the nurse reviews the results, expecting to note which findings. Now તમને અહીંયા sign and symptoms આપેલા છે કે 3-day history of nausea and vomiting, જે બી gastroenteritis જે છે એ સસ્પેક્ટેડ છે. ક્લાયન્ટ જે છે હાઇપોવેન્ટિલેટ કરે છે, રેસ્પિરેટરી રેટ જે છે એ ડિક્રીઝ થઈ ગયા છે, હાર્ટ રેટ જે છે 120 જે છે ઇન્ક્રીઝ થઈ ગયા છે, એટલે ટેકીકાર્ડિયા પ્રેઝન્ટ છે. સો Hypoventilation, respiratory acidosis. રેસ્પિરેટરી એસિડોસિસ, તો pH respiratory acidosis હોય તો pH એની decrease થયા હશે. No, પીએચ ડિક્રીઝ હશે. no, pH increase હશે. Fourth one. Fourth આવશે. પીએચ ઇન્ક્રીઝ થશે અને HCO3 પણ ઇન્ક્રીઝ થશે. વાય ફોર્થ કેમ આવશે? કારણ કે વોમિટિંગ અને નોઝિયા એન્ડ વોમિટિંગ છે તો જે એસિડિક કન્ટેન્ટ જે છે ને એ બધું પ્રેઝન્ટ હશે એમાં, એનાથી જે ગેસ્ટ્રિક એસિડ છે ને બધું લોસ થઈ જશે, એટલે પીએચ અને HCO3 ની વેલ્યુ જે છે ને એ વધી જશે. મેટાબોલિક આલ્કલોસિસ થશે ને આલ્કલાઇન કન્ટેન્ટ છે એટલા માટે. Nurse is caring for a client having respiratory distress related to an anxiety attack. Recent arterial blood gas values are pH 7.53, PaO2 72 mmHg, PaCO2 32 mm of Hg, and HCO3 28 milliequivalent per liter. Which conclusion about the client would the nurse make? Client has acidotic blood, client is probably overreacting, client is fluid volume overload, client is probably hyperventilating. Respiratory distress જે છે એ present છે, anxiety attack present છે, PH જે છે એ increase છે, O2 decrease છે, CO2 જે છે એનું લેવલ પણ decrease છે અને HCO3 નું લેવલ normal છે. So કઈ condition હશે? Hyperventilating. pH is increased. Respiratory condition છે, acidosis or alkalosis? Acidosis. Acidosis? No, sorry, alkalosis. આલ્કોલોસિસ. Respiratory alkalosis present હશે because hyperventilation જે છે તમને anxiety attack આવે ને એટલે યાદ રાખવાનું કે પેશન્ટ જે છે ને એમને બ્રીથિંગ આમ જે છે ને એમાં પ્રોબ્લેમ થતો હશે એટલે હાઇપરવેન્ટિલેશન થતું હશે એ વખતે. સો હાઇપરવેન્ટિલેશન ક્યારે થાય? રેસ્પિરેટરી આલ્કલોસિસ હશે ત્યારે હાઇપરવેન્ટિલેશન પ્રેઝન્ટ હશે. રેસ્પિરેટરી એસિડોસિસ હશે તો હાઇપોવેન્ટિલેશન પ્રેઝન્ટ હશે. The nurse is caring for a client with diabetic ketoacidosis and documents that client is experiences Kussmaul's respiration. Which pattern did the nurse observe? First, respiration that are shallow, respirations that are increase in rate, respiration that are abnormally slow, respiration that are abnormally deep, respiration that ceases for several seconds. Second and fourth. Increase in rate and abnormally deep. Second and fourth. First and fourth, second and fourth. Second and fourth. સેકન્ડ એન્ડ ફોર આવશે. રેટ બી ઇન્ક્રીઝ થશે અને ડીપલી જે છે થશે એટલે કે રેપિડ બ્રીથિંગ એન્ડ ડીપ બ્રીથિંગ હશે એને કોસ્મોસ રેસ્પિરેશન કહેવાય. Client who is found unresponsive has arterial blood gas drawn and the results indicate the following: pH is 7.12, PaCO2 is 90 mm of Hg, and HCO3 is 22. The nurse interprets the result are indicating which condition. કઈ condition છે? 7.12 pH છે, PaCO2 જે છે એ 90 mm of Hg છે, HCO3 જે છે 22 છે.
રેસ્પિરેટરી રિયા આન્સર બોલવા જાય છે પણ અવાજ કટ થાય છે. રેસ્પિરેટરી એસિડોસિસ વિધાઉટ Without કમ્પેન્સેશન. compensation. રેસ્પિરેટરી એસિડોસિસ વિધાઉટ કમ્પન્સેશન જે છે પ્રેઝન્ટ હશે. Nurse notes that the client's arterial blood gas results reveal the pH of 7.50 and PaCO2 of 30 mm of Hg. The nurse monitors client for which clinical manifestations associated with these ABG results. Now pH જે છે એ 7.50 છે એનો મતલબ કે pH increase છે compared to PaCO2 જે છે એ decrease છે. So પછી બંને એકબીજાથી against માં છે એટલે condition જે છે તમારી respiratory condition હશે. So કઈ Respiratory alkalosis. alkalosis present હશે. So આમાંથી કયા sign and symptoms જે છે clinical manifestations present હશે. Lightheadedness. Lightheadedness, Tachycardia. Tachycardia, lightheadedness પછી Nausea. 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 Confusion also present. Tachypnea, hyperkalemia. Hyperkalemia ક્યારે present હોય? Respiratory Acidosis. acidosis. માં એ તો The nurse reviews blood gas results of client with atelectasis. The nurse analyzes the results and determines that the client is experiences respiratory acidosis, which result validate the client's finding, nurse findings. pH 7.25, PaCO2 50 mm of Hg, pH 7.35, CO2 40, pH 7.50 and CO2 52, and pH 7.52 and CO2 જે છે 28. Respiratory acidosis કઈ વેલ્યુ જે છે ઇન્ડિકેટ કરે છે? pH decrease. pH decrease હશે ને CO2 increase હશે. આન્સર જે તમારો first one આવશે. First one આવશે. The nurse is caring for client who is on mechanical ventilator. Blood gas results indicate a pH of 7.50 and PaCO2 of 30 mmHg. The nurse has determined that client is experiencing respiratory alkalosis, which laboratory value would most likely to be noted in condition. Magnesium 1.8, sodium 145, potassium level 3, and phosphorus level 3. Potassium level. પોટેશિયમ લેવલ જે છે ડિક્રીઝ છે Decrease. એ જે છે મોસ્ટલી તમારે નોટ ડાઉન કરવી પડશે કન્ડિશન. Nurse is caring for a client with several broken ribs. The client is most likely to experience what type of acid-base imbalance? Respiratory acidosis from inadequate ventilation, respiratory alkalosis from anxiety and hyperventilation, metabolic acidosis from calcium loss due to broken bones, metabolic alkalosis from taking analgesics containing base products. respiratory acidosis from inadequate ventilation. Respiratory acidosis જે છે Acidosis because ventilation inadequate હશે. Tips જે છે broken. okay. So next જે છે આપણે vital signs and laboratory difference જે છે start કરશું. So that's all for today's class. Thank you everyone. Thank you, કાલે ma'am. હશે મેડમ? કાલે હા કાલે સેટરડે છે ને. કાલે હશે. Thank you everyone. Now you can leave. Thank you, ma'am.